માણસોને એકને. અને ત્યારે શું હતું કે માણા મોબાઈલ લેતા ને તો હામાં માણા ફોન કરવાના હરખ હતા, કારણ કે બીજા હતા જ નહીં. અને ત્યારે મારા તળાજાના એક જજ હતા, ત્યારે મારો સંબંધ ન્યા બધે બહુ. અમારા વ્યાસ સાહેબ એની બદલી થઈને એ ઉના ગયેલા અને ઉનાથી એનો ફોન આવ્યો. મંદિરેલી બારો નીકળ્યો હું અને મોબાઈલ ને બધું લઈ લીધું, ત્યાં જમા કરાવવું પડે એટલે હું બારો જે આવીને જે મોબાઈલ ચાલુ કર્યો એટલે પહેલી રિંગ એ વ્યાસ સાહેબની આવી. મને કહેલા મોબાઈલ લીધો? મેં કીધું હા. મને કે મને તળાજાથી ફલાણા ભાઈ તારો નંબર આપ્યો કે માય ભાઈ મોબાઈલ લીધો. મેં કીધું હા સાહેબ મેં લીધો મોબાઈલ. ક્યાં છો? મેં કીધું દ્વારકા. દર્શને? મેં કીધું મુદતે આવ્યો. એટલે હા એ કે ન્યાય છે કા? મેં કીધું હા. કોણ જજ છે? મેં કીધું રાજપૂત સાહેબ. તમારો વકીલ? મેં કીધું પ્રદીપ ઉપાધ્યાય. અત્યારે ક્યાં છો? મેં પ્રદીપભાઈની ઓફિસે પહોંચવા આવ્યો છું. મને કે કોર્ટે ન જતા, પ્રદીપભાઈની ઓફિસે બેસો, હમણાં હું તમને ફોન કરું. 10 મિનિટ થઈ સાહેબ, પ્રદીપભાઈની ઓફિસના નંબર ઉપર દ્વારકાના જજનો ફોન આવ્યો કે માયાભાઈ તમારી ઓફિસે બેઠા છે? કે હા. મારા મિત્ર વ્યાસનો ફોન આવી ગયો છે અને હવે એને કહેજો કે હવે કોર્ટે ન આવે, હું ટપાલમાં ચુનાવણી એને સંભળાવી દે. સાહેબ એક જ વાર દ્વારકાધીશના દર્શન કર્યા અને ન્યા સુધી જો આમ લાઈન થઈ જતી હોય પછી એકલો એકલો રોયો. મને કે આવ્યું? મેં કીધું હું ખબર ન કર, પહેલી જ મુદતે મારા બાપ તારી પાસે આવી જાત. અને પછી એવો હૃદયમાં એ બાપુ દ્વારકાધીશ બેહી ગયો છે. અને તમારાથી ગૌરવ લઈને કહું છું, મારા બાપ દ્વારકાના નિજ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ તો ચાવી હારે ન લઈ જઈ શકો તો વાજા કેમ લઈ શકો? દિલ્હીથી મંજૂરી લેવી પડે. સાહેબ એ નિજ મંદિરમાં 4 પ્રોગ્રામ કર્યા આપણે નિજ મંદિરમાં. બાપુ મૂળ દ્વારકાના સામે દ્વારકાધીશમાં. અને એ હોય 2 કલાક, 8 વાગે ચાલુ કરીને 10 વાગે તો દ્વારકાધીશને પાછું બેટ દ્વારકા રાણીઓ રાહ જોતી હોય એટલે યુજાવવું પડે. એટલે હું પાછું 10 વાગે બંધ કરી દઉં. ના બાપા જા, તો તારા ઘરમાં ડકો થાય. હકીકત તમે દ્વારકા વાળો બિચારો 8 રાણીઓ પણ દ્વારકા જાજો એકલો ઊભો, એકે રાણી હારે ન. રૂખમણી આમ રિહાઈને બેઠા, હાથ બેટમાં બેઠ્યો. હમણાં મેં પૂછ્યું કામ હમણાં કારણ કે કહું હતા કે રાધા પાસે જા, રાધા પાસે જા. કોને ખબર રાધાનું કોને કહી દીધું. પણ થઈ ગયું સમાધાન. કહેતા હતા કાલે ફોન હતો મને કે બધું રેડી થઈ ગયું. રૂખમણી ને એ બધા બેઠા. હવે મૂર્તિમાં તો ન આવે પણ મન મંદિરમાં આવી ગયા છે એટલે વાંધો નહીં.